ગોવિંદ રાધા ગોવિંદ રાધે રાધા ગોવિંદ રાધા ગોવિંદ રાધે ગૌરમિતાય 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 જય ગૌરમિતાય જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ નિત્ય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌર હરિ બોલ નિત્ય ગૌર બ્રહ્માનંદ હરિ 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 બોલ. હરે કૃષ્ણ પ્રભુજી ધન્યવાદ તમને. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો માતાજી. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. વેલકમ વિનય દવે પ્રભુજી, અરુણા માતાજી એન્ડ મનોજ બુચ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ રમણ પ્રેષ્ઠા પ્રભુજી, ઉર્મિલા સંપત માતાજી, અલ્પેશ કલોત્રા પ્રભુજી એન કલા માતાજી, આરતી માતાજી, ધર્મેન્દ્ર પ્રભુ, ભારતી સૂર્યવંશી માતાજી, હરે કૃષ્ણ ભાનુબેન કાવઠિયા માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું. શ્વેની માતાજી, જયેન્દ્ર પ્રભુ, વેલકમ પ્રભુજી. ધન્યવાદ પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. ગઈકાલના અધ્યાય વિશે 5 મિનિટ ચર્ચા કરીએ. તમે લોકો શું શીખ્યા ગઈકાલના અધ્યાય ઉપરથી એ તમે થોડી ચર્ચા કરી શકો છો. રતિલાલ પ્રભુ વેલકમ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, હાથ ઊંચો કરો. ચાલો ગઈકાલના અધ્યાય વિશે હિરલ પટેલ માતાજીથી શરૂઆત કરીએ. ચાલો ગઈકાલના અધ્યાય વિશે કહો થોડું. હરે કૃષ્ણ પ્રભુજી. ગઈકાલના અધ્યાયનું અગર આપણે ટેક અવે લઈએ છીએ તો તે છે કે ભગવાન સાકાર સ્વરૂપ છે, નિરાકાર નહીં. તેમની જ આપણે સેવા પૂજા અર્ચના અને ભક્તિમય આરાધના કરવી જોઈએ. ભગવાન ખૂબ જ કૃપાળુ છે અને એ
અગર તમે એની નિષ્કામ ભક્તિભાવપૂર્વક સેવા નથી કરી શકતા તો એમના માટેનું કર્મ કરો તો પણ એ સ્વીકારે છે. એ નથી કરતા તો એમને ખાલી એમની નમસ્કાર કરો, મંદિરે જઈને દર્શન કરો તો પણ એ સ્વીકારે છે. પણ ભગવાન એ સાકાર સ્વરૂપની જે પૂજા છે એ જ સાચા છે. અને સર્વોચ્ચ યોગ જે બતાવ્યો છે, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, તપ યોગ કે કોઈ પણ યોગની અંદર જે સૌથી શ્રેષ્ઠ છે એ ભક્તિ યોગ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. રમણ પ્રેષ્ઠા પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ. બોલો બોલો. પ્રભુજી, ટેક હવે એટલું હતું કે અનન્ય ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. તો તે એક હતું, એટલે બધા સ્ટેજ બતાવેલા હતા, પણ એમાં અનન્ય ભક્તિ તેના પર વધારે ભાર મૂકેલો છે કે એ જ સૌથી શ્રેષ્ઠ છે. સુપ્રીમ છે અનન્ય ભક્તિ. બરાબર છે. યસ. સરસ માતાજી. થેન્ક યુ. થેન્ક યુ. જયેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ. શું શીખ્યા ગઈકાલે આપણે? હરે કૃષ્ણ પ્રભુજી. ગઈકાલનો અધ્યાય હતો ભક્તિ યોગ અધ્યાય હતો, અને ભગવાને ભગવત પ્રાપ્તિ પામવાના અથવા સાક્ષાત્કાર કરવાના મુખ્ય 3 તબક્કા છે. એનો જવાબ છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. નિરાકાર બ્રહ્મ જે નિરાકાર સ્વરૂપ ને સાકાર સ્વરૂપ હોય છે, અને મૂર્તિ પૂજા પૂજા વચ્ચેનો તફાવત હોય છે. ઓકે. થેન્ક યુ પ્રભુજી. ઉર્મિલા સંપત માતાજી. હરે કૃષ્ણ. બોલો બોલો. શું શીખ્યા ગઈકાલે? માઇક ચાલુ કરો. તમે માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આ અધ્યાયમાં પ્રભુજી કહે છે કે અનન્ય ભક્તિ કરો તમે, અનન્ય ભક્તિ. પછી ભગવાનને રાગ દ્વેષ ઈર્ષા કરે એવો ભક્ત પસંદ નથી. તમે એમ કે હું વધારે નથી બોલાતું. ઓકે ઓકે. ખૂબ સરસ માતાજી. થેન્ક યુ. ધન્યવાદ માતાજી. તો ગઈકાલના અધ્યાયનું જે મેઇન જે ટેક અવે છે એ જેવી રીતના રાધિકા સીતા માતાજી અને હિરલ પટેલ માતાજીએ કહ્યું એ પ્રમાણે કે પહેલી વસ્તુ એ ખબર હોવી જોઈએ કે ભગવાન સાકાર સ્વરૂપે મૂળ રૂપે બિરાજમાન થાય છે. નિરાકાર છે એ ભગવાનની એક શક્તિ છે. બરાબર. જે ભગવાનના શરીરમાંથી નીકળતું એક તેજ છે જે નિરાકાર બ્રહ્મ તરીકે ઓળખાય છે, જે સુપ્રીમ નથી. નિરાકાર બ્રહ્મની કોઈ ઉપાસના કરતો હોય અને એને પ્રાપ્ત કરે તો પણ એને આંશિક સાક્ષાત્કાર તરીકે શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે. પૂર્ણ સાક્ષાત્કાર નથી. ઇવન કોઈ પરમાત્માની ઉપાસના કરે, બરાબર, અને પરમાત્માને પણ પ્રાપ્ત કરે તો પણ એને આંશિક સાક્ષાત્કાર જ કીધો છે. એ પણ પૂર્ણ સાક્ષાત્કાર નથી. પૂર્ણ સાક્ષાત્કાર છે, બરાબર, એ શ્રીમદ ભાગવતમમાં બહુ ક્લિયરલી લખ્યું છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવતીતિ શબ્દતે, કે ભગવાન શ્યામ સુંદર સ્વરૂપે જે છે એ પૂર્ણ સાક્ષાત્કાર છે. આ ગઈકાલનું ટેક અવે છે, સાકાર સ્વરૂપે. બીજું ટેક અવે ગઈકાલનો મહત્વનો કે અનન્ય ભક્તિ સિવાય ભગવાનને પ્રાપ્ત નથી કરી શકાતા. બીજા બધા રસ્તાઓ છે. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, નિષ્કામ કર્મ યોગ. આ બધા રસ્તાઓ છે કે જેના દ્વારા તમે ધીમે ધીમે શુદ્ધ થાવ, તમારું ચિત્ત શુદ્ધ થાય, તમારું મન શુદ્ધ થાય અને તમે અનન્ય ભક્તિએ પહોંચો. ગોલ અનન્ય ભક્તિ છે. કર્મયોગ દ્વારા નિષ્કામ કર્મયોગ કરે કોઈ વ્યક્તિ તો એનું ચિત્ત મન છે શુદ્ધ થાય, સ્વામિત્વની ભાવના છે ધીમે ધીમે જતી રહે, બરાબર, ઈચ્છાઓ ઘણી બધી કંટ્રોલમાં આવતી જાય ધીમે ધીમે. એમ એ વ્યક્તિ છે એ ભગવાનના શાસ્ત્રો સમજવા માટે યોગ્ય બને. એટલા માટે કર્મયોગ આપ્યો છે, એટલા માટે જ્ઞાન યોગ આપ્યો છે, ધ્યાન યોગ આપ્યો. પણ એ ગોલ નથી. એ બધા નીચલી કક્ષાના યોગ કહી શકાય. સર્વોચ્ચ યોગ જયારે અર્જુને પૂછ્યો ત્યારે ભગવાને ગઈકાલે પણ કીધું કે યોગ વિત્તમાં તેસામ કે યોગ વિત્તમાં, સૌથી ઉપરનો યોગ કયો? ભગવાને કીધું સાકાર સ્વરૂપે મારી ઉપાસના કરવી. એને એ વસ્તુ ભગવાન 6.47 પણ કીધું. યોગીનામ અપી સર્વેસામ મદ્ગતે અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમયુક્ત તમો મત. બરાબર. તો આ બધી ચર્ચાઓ કરી અને ગઈકાલે ભગવાને 13 થી લઈને 19 શ્લોક સુધી એક ને એક વસ્તુ કહી. બરાબર. ભક્તાસ્તે અતીવ મેં પ્રિય, કે મને ભક્તો બહુ પ્રિય છે, મને ભક્તો બહુ પ્રિય છે. આખી ભગવદ ગીતામાં ભગવાન એના ભક્તો વિશે ઘણી વખત ગ્લોરિફિકેશન કરે છે, ઘણી વખત. ભાગવતમ ભગવાનના ભક્તોની કથાઓથી ભરેલું છે. જો ભગવાનના ભક્તોને ભગવાનથી દૂર કરો તો જનરલી કોઈ કથા બનતી નથી. પછી ભાગવતમ લઈ લો કે રામાયણ લઈ લો, વોટ એવર, કઈ પણ શાસ્ત્ર લઈ લો, ભક્તોને જુદા પાડી લો, ખાલી ભગવાનનું ગ્લોરિફિકેશન કરવાની કોશિશ કરો તો એ શક્ય નથી. ભગવાનના ભક્તો હંમેશા ભગવાન સાથે જોડાયેલા છે. એટલે ભગવાન કહે છે
ભક્તાસ્તે અતીવ મે પ્રિયા. હા, મને ભક્તો બહુ પ્રિય. યોગી, જ્ઞાની, તપસ્વીની કોઈ વાત નથી એકચ્યુઅલી શ્રીમદ ભગવદ ગીતાની અંદર. દાની, કર્મયોગી, કર્મકાંડી લોકોની કોઈ ચર્ચા નથી. ભગવદ ગીતામાં ભગવાન એક જ વ્યક્તિને ગ્લોરીફાય કરવા માંગે છે, અને એ છે ભગવાનનો શુદ્ધ ભક્ત. ભગવાન એને સતત ગ્લોરીફાય કરે છે. મને આવો ભક્ત ગમે, મને આવો ભક્ત ગમે, મને આવો ભક્ત ગમે. હવે ગઈકાલે 12મો અધ્યાય પૂરો કર્યો ને ત્યાં આપણે અધ્યાય 7 થી લઈને 12 એ પૂર્ણ કર્યા, જે ભગવદ ગીતાનો સેન્ટર પાર્ટ હતો. સેન્ટર પાર્ટ જે છે ડેડિકેટેડ ટુ શુદ્ધ ભક્તિ. પેલા 6 અધ્યાય 1 થી 6 કર્મયોગ, 7 થી 12 ભક્તિ યોગ, અને હવે આજથી જે ચાલુ થઈ રહ્યા છે 13 થી લઈને 18 એ જ્ઞાન યોગને અનુલક્ષીને અધ્યાય આપેલા છે ભગવાનને. તમને બધાને પ્રશ્ન થાય કે ભાઈ ભક્તિ કરવાની છે, ખબર પડી ગઈ. સાકાર સ્વરૂપે કરવાની છે, ખબર પડી ગઈ. જપ કરવાના છે, ભોગ લગાડવાનો છે, આ બધી ખબર પડી ગઈ. તો હવે જ્ઞાન યોગના અધ્યાયનું કામ શું? આવો પ્રશ્ન થાય ને કે હવે જ્ઞાન યોગના અધ્યાયનું શું કામ? પણ એ એટલા માટે કે આપણે ભક્તિ કરવાની છે આ શરીર સાથે, બરાબર. અને આ શરીરમાં આપણે બદ્ધ છીએ. તો કેવી રીતના પેલા તો શરીરમાંથી આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ માંથી નીકળી શકીએ? કેવી રીતના ભક્તિ કરી શકીએ? એના માટેનું જ્ઞાન આપણને આગલા અધ્યાય જે છે 13 થી લઈને 18 એમાં પ્રાપ્ત થશે, બરાબર. આ અધ્યાય ખૂબ મહત્વના છે. માયાદેવીને પરાસ્ત કેવી રીતના કરી શકાય અને ભગવાન કૃષ્ણની નજીક કેવી રીતના જઈ શકાય એના માટે જ્ઞાન યોગ ખૂબ મહત્વનો છે. બીજું, આમ તો આખી ભગવદ ગીતામાં માત્ર ભક્તિ યોગની ચર્ચા છે. શરૂઆતમાં આવે 6 અધ્યાય કર્મયોગના, કે જે કર્મ દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય એને કર્મયોગ કહેવાય. કર્મની વાત નથી, કર્મયોગની વાત છે, બરાબર. એના પછી છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગ, કે જે જ્ઞાન દ્વારા ભગવાનને સમજી શકાય, ભગવાનને પ્રસન્ન કરી શકાય, એને કહેવાય જ્ઞાન યોગ, મતલબ ભક્તિ. અને વચ્ચેના 6 અધ્યાય છે પ્યોર ભક્તિની વાત છે, બરાબર. તો આમ તો આખી ભગવદ ગીતામાં ભક્તિ યોગ સિવાય કોઈ ચર્ચા નથી. આજનો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, એક નાના એવા ઉદાહરણથી આપણે ચાલુ કરીએ. ક્ષેત્રનો બીજો અર્થ ખેતર પણ થાય. તમે મને કહો કે તમારી જમીન હોય, મારી જમીન હોય, તો એ કેવડી જમીન છે, કઈ પરિસ્થિતિમાં છે, આની એક્ઝેક્ટ માહિતી કોની પાસેથી મળે? તમે કહો. ખેતર તમારી પાસે હોય 5 વીઘા, તો એની માહિતી ક્યાંથી મળે? બોલો બોલો બોલો, માઇક ચાલુ કરીને બોલી શકો. બોલો બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી, ક્યાંથી મળશે? ખેતરનો માલિક પોતે એની માહિતી આપી શકે, અથવા તો પછી જે નગરપાલિકા કે એનું જે વિભાગ હોય ગવર્મેન્ટનો, એમાંથી માહિતી. બે જગ્યાએથી તમને પરફેક્ટ માહિતી મળે. એક તો ભાઈ જેની જમીન છે એની પાસે દસ્તાવેજ હોય, ડોક્યુમેન્ટ હોય, તો એને ખબર છે દક્ષિણમાં કોની જમીન છે, પૂર્વમાં કોની, ઉત્તરમાં શું છે, બધું જ, કઈ બાજુ રોડ આવે, રસ્તા આવે, બધું. અને બીજું, તમે સિટી સર્વે ઓફિસમાં જાઓ, બરાબર, તો ત્યાં પણ તમે તમારો સર્વે નંબર આપો તો તમને તરત આપી દે કે ભાઈ આ જમીનનું આ છે, રેખાંશ, અક્ષાંશ, તમારે જે કઈ જોવું હોય તે બધું મળી જાય, બરાબર. તો આ જે ઉદાહરણ, એને તમે યાદ રાખજો, કારણ કે આગળ આપણે આ ઉદાહરણને આપણે ઉપયોગમાં લઈશું. આજનો જે અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ ખૂબ સુંદર અધ્યાય છે જો સમજી શકાય તો. પણ સમજવા માટે થોડો ટેકનિકલ ચેપ્ટર છે. બધાને પહેલી વાર, બીજી વારમાં આ અધ્યાય નથી સમજાતું. મોટા ભાગે બધા અધ્યાય સમજાઈ જાય, પણ આ 13મો અધ્યાય સમજવામાં ઘણી વાર લાગે છે લોકોને, કારણ કે થોડું ટેકનિકલ ચેપ્ટર હોવાના કારણે. હવે અધ્યાયની શરૂઆત થશે અર્જુનના પ્રશ્નથી, બરાબર. હમણાં આપણે વાત કરી કે નિષ્કર્ષ ભક્તિ છે, તો જ્ઞાનના છેલ્લા ચેપ્ટરની શું જરૂર છે? તો મહત્વની વસ્તુ છે કે માયાથી દૂર જવું હોય અને કૃષ્ણની નજીક જવું હોય તો જ્ઞાન ખૂબ જરૂરી છે, બરાબર. એટલા માટે આ છેલ્લા અધ્યાય આપેલા છે. અહીંયા અર્જુન થી શરૂઆત થઈ અને અર્જુન કહે છે, અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચેવમ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ, બરાબર. ભગવાનને પૂછે છે. જેવી રીતના 8મો અધ્યાય 8 પ્રશ્ન સાથે શરૂઆત થઈ હતી, એમાં 13મો અધ્યાય 6 પ્રશ્ન સાથે શરૂઆત થાય છે કે ભગવાન, પ્રકૃતિ તથા પુરુષ વિશે મારે જાણવું છે, ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ વિશે જાણવું છે, અને જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવું છે, બરાબર. તો પેલા બીજા શ્લોકની અંદર અર્જુન આટલું પૂછે છે ભગવાન. પેલા શ્લોકની અંદર આટલો પ્રશ્ન પૂછી લે છે, અને બીજા શ્લોકની અંદર ભગવાન એને સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપવાનું ચાલુ કરે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્ય અભિધીયતે, કે હે કૌંતેય, હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર કહેવાય.
એટલે હમણાં તો આપણે કીધું કે ક્ષેત્ર એટલે ખેતર, બરાબર. તો પછી આ બે કમ્પેરિઝન કેવી રીતના થાય? તો શરીરને તમે ખેતર માનો તો શું બે સરખું છે? બરાબર. સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ છીએ કે ક્ષેત્ર એટલે ખેતર, ખેતરના રેકોર્ડ બે જગ્યાએ મળે, બરાબર. એમ આ જે શરીર, બરાબર, એના રેકોર્ડ બે જગ્યાએ મળે, એને કહેવાય ક્ષેત્રજ્ઞ. ભગવાન આગળ કહે છે, બરાબર, કે ભાઈ આ જે શરીર છે ને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર કહેવાય, અને આ ક્ષેત્રને જે જાણે, બરાબર, એને ક્ષેત્રજ્ઞ કહેવાય. તો કયા કયા ક્ષેત્રજ્ઞ છે જે આ શરીરને જાણી શકે? કયા ક્ષેત્રજ્ઞ છે? જેમ તમે તમારા ખેતર વિશે કીધું કે એક તો તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો તમે જાણી શકો, અને બીજું કલેક્ટર ઓફિસની અંદરથી મળી શકે. તો આ અનુસંધાને, શરીરના અનુસંધાને તમે જવાબ આપો કે એનો રેકોર્ડ તમને ક્યાંથી ક્યાંથી મળી શકે? પરેશ શાહ પ્રભુજી, હરે કૃષ્ણ. ભગવાન ભગવાન હરે પાસે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આની જાણકારી આપણા પોતાની પાસેથી મળી શકે, આપણા આત્મા પાસેથી મળી શકે, ને અંદર બેઠેલો પરમાત્મા પાસેથી મળી શકે. આત્મા છે એ લોકલાઇઝ છે કે આ શરીરનું એટલું બધું સંપૂર્ણ જ્ઞાન નથી ધરાવતો, જ્યારે પરમાત્મા છે એ સમગ્ર જીવનું ક્ષેત્રજ્ઞ છે. ઓકે, થેન્ક યુ પ્રભુજી. નિશા જોશી માતાજી, તમારો સેમ જવાબ છે કે જુદો છે? એક ત્રીજું કે જેને જાણતા હોય, એટલે કે ગુરુ, જે પ્રભુ ભગવાનને જાણતા હોય એની પાસેથી પણ આપણને મળી શકે. એટલે 3 પાસેથી મળી શકે. પણ ભગવદ ગીતામાં 2 જ આપ્યા છે ક્ષેત્રજ્ઞ તરીકે. ગુરુ તમારા શરીર વિશે ના જાણી શકે, ગુરુ તમારા મનમાં શું ચાલે છે ના જાણી શકે. તમે કયો તો ગુરુને ખબર પડે, નહીતર ગુરુને ખબર ના પડે. ગુરુ નથી જાણી શકતા એકચ્યુઅલી, કારણ કે ક્ષેત્રજ્ઞ નથી, બરાબર. આગળ આવશે, તમે થોડું ધૈર્ય ધારણ કરો એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જશે, બરાબર. તો ક્ષેત્રજ્ઞ 2 છે, બરાબર. એક આત્મા અને બીજું પરમાત્મા. આત્મા તરીકે તમે તમારા શરીર વિશે બધું જાણી શકો, અને બીજું પરમાત્મા તરીકે ભગવાન બધાના શરીર વિશે જાણી શકે, બરાબર. આ 2 જ છે, ત્રીજા કોઈ ક્ષેત્રજ્ઞ નથી. 2 જ ક્ષેત્રજ્ઞ છે, આત્મા અને પરમાત્મા, બરાબર. પરમાત્મા છે તમારા ગુરુના હૃદયમાં શું ચાલે છે એ જાણી શકે, અને તમારા હૃદયમાં શું ચાલે છે એ પણ જાણી શકે છે. તમારા મનમાં શું વિચારો ચાલે પરમાત્મા જાણી શકે, એના સિવાય કોઈ આ જાણવા માટે સક્ષમ નથી. એટલે પરમાત્માને યુનિવર્સલ નોવર તરીકે ઓળખવામાં આવે છે, અને આત્માને લોકલ નોવર તરીકે ઓળખવામાં આવે છે. તમારા શરીરમાં શું ચાલતું હોય તમે થોડું ઘણું જાણી શકો. તમે શ્વાસ લ્યો છો, બરાબર, તમે શું ખાધું છે, શું જમ્યા છો, તમારા શરીરમાં ક્યાં દુખાવો થાય છે, વોટેવર, તમારી શું ઈચ્છાઓ છે, તમે જાણી શકો છો. પણ ભગવાન તમારા શરીરમાં અને મારા શરીરમાં અને આપણા બધાના શરીરમાં શું ચાલી રહ્યું છે બધું જાણે છે. આટલું ખબર પડે તો 70% આ અધ્યાય છે આપણું કમ્પ્લીટ થઈ જાય, ક્ષેત્રજ્ઞ, બરાબર. અર્જુનના 6 પ્રશ્ન. પ્રકૃતિ એટલે શું? ભૌતિક પ્રકૃતિ. પુરુષ એટલે કોણ? તો કે પુરુષ એટલે ભગવાન. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ, આગળ પણ કીધું 5.29 ક્ષેત્ર એટલે આ શરીર, ને ક્ષેત્રજ્ઞ એટલે શરીરના જાણકાર. કોણ કોણ? તો કે આત્મા અને પરમાત્મા 2. અને જ્ઞાનમ એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણી લઉં, એને જ્ઞાન કીધું છે. ક્ષેત્ર એટલે શરીરને જાણો, શેનું બનેલું છે, અને ક્ષેત્રજ્ઞ એટલે કે આત્માને જાણો અને પરમાત્માને જાણો. આ 3 વસ્તુની જે જાણકારી જેની પાસે હોય એ વ્યક્તિને જ્ઞાની કહેવાય છે. મતલબ જળ અને ચેતન વચ્ચેનો તફાવત જે જાણે એને જ્ઞાની કહેવાય. અને જ્ઞેય એટલે શું? તો કે બધું જ જ્ઞાન પ્રાપ્ત કરીને ગોલ શું છે? તો કે પરમાત્માને ઓળખવા, કૃષ્ણને ઓળખવા અને એની ભક્તિમાં લાગી જવું, આ ગોલ છે. તો આમ જોઈએ તો આ 6 પ્રશ્ન અને 6 પ્રશ્નના સામે જવાબ છે. બસ આના ઉપર જ આપણે સંક્ષેપમાં આગળ ચર્ચા કરવાના છીએ. હવે આત્મા ને પરમાત્મા 2 ક્ષેત્રજ્ઞ છે, તો તફાવત શું છે? તો તફાવત એ છે કે ભાઈ આત્મા છે એ ખાલી પોતાના શરીર વિશે જાણી શકે, પરમાત્મા બધાના શરીર વિશે જાણી શકે છે. હવે જ્યારે આપણો જન્મ થાય છે ભૌતિક જગતની અંદર, ત્યારે આપણને 2 શરીર એક સાથે આપવામાં આવે છે. એક તો આ પંચમહાભૂતનું જે શરીર છે જેને જળ શરીર કહેવાય છે, અને બીજું એક અંદર સૂક્ષ્મ શરીર પણ આપવામાં આવે છે કે જે મન બુદ્ધિ અહંકારનું બનેલું છે. સટલ બોડી કહેવાય અને ઓને ગ્રોસ બોડી કહેવાય. હવે જ્યારે યમરાજ આવે, યમદૂત આવે અને જ્યારે બરાબર આ પ્રાણ બરાબર આત્માને લઈ જાય છે, તો ખાલી આત્માને લઈ જતા નથી. કોને કોને લઈ જાય છે? તો તમે આ પિક્ચરમાં જોઈ શકો છો, એક આત્માને અને બીજું સાથે સાથે
સટલ બોડી, સૂક્ષ્મ શરીર, આ બે સાથે ટ્રાવેલ કરે છે. આ જળ શરીર છે અહીંયા પડ્યું રહે છે. જળ શરીર અહીંયા પડ્યું રહે છે, એને દફન કરવામાં આવે છે અથવા તો એને અંતિમ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. કોના? જળ શરીરનો, પંચમહાભૂત વાળાનો. પણ એક જે અંદર સૂક્ષ્મ શરીર જે રહ્યું છે એ ટ્રાવેલ કરે છે. આપણા ભૌતિક જગતમાં આવ્યા ભોગની કામનાથી. એ ભોગ તમે ત્યારે ભોગવી શકો, બરાબર, જ્યારે તમારી ઈચ્છાઓ અને એને બધાને માન આપવામાં આવે ને. એટલા માટે સૂક્ષ્મ શરીર આપવામાં આવ્યું આપણને. તો આત્મા સાથે હંમેશા સૂક્ષ્મ શરીર રહે છે. જ્યાં સુધી આત્મા ભૌતિક જગતમાંથી મુક્ત નથી થઈ જતી અને ભગવાનના ધામમાં નથી જતી રહેતી, ત્યાં સુધી આ સૂક્ષ્મ શરીર એની સાથે રહે. અને આત્માનો સંગ સૂક્ષ્મ શરીર સાથે થવાના કારણે આત્માને પણ ભોગવવાની ઈચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે. અને એટલા માટે આ આત્મા છે નવું નવું શરીર ધારણ કરે છે. આની અંદર જ રહસ્ય છુપાયેલું છે. પિતૃ તર્પણ, પિંડદાન, ગરુડ પુરાણ, 12મા 13માની વિધિઓ, આ બધું રહસ્ય આની અંદર છુપાયેલું છે, ખાલી આ એક પિક્ચરની અંદર. બરાબર, જેમ જેમ તમે આગળ આવશો તમને એમ એમ આ વસ્તુ સમજાતી જશે. ઓકે, તો આગળ કહે છે, ભારત, તારે જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું. આ બહુ મહત્વની વસ્તુ છે. આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ. આપણને એમ થાય કે બધું મને ખબર પડે છે. જેમ તમે હમણાં કહ્યું હિરલ માતાજીએ કે એક તો આપણા ખેતરની માહિતી આપણી પાસે અને બીજું એ માહિતી તમને સિટી સર્વે ઓફિસમાં મળે, એમ તમારા શરીરની માહિતી એક તો તમારી પાસે છે, તમને ખબર છે, પણ એના કરતા પણ વધારે ખબર છે કોને? ભગવાનને. કારણ કે તમને તો આ જ શરીરની ખબર છે, ભગવાનને તો તમારા આગળના બધા શરીરોની પણ ખબર છે. બરાબર, એટલા માટે તો આજના અધ્યાયમાં આવશે કે ભગવાન પરમાત્મા સ્વરૂપે હૃદયમાં બેઠા બેઠા બે કામ કરે છે, ઉપદ્રષ્ટા અને અનુમંતા. એ સાક્ષી હંમેશા પૂરે છે. આ જન્મની નહીં, અનંત કોટી આપણા જન્મો અહીંયા થયા છે અને ભગવાન હંમેશા હૃદયમાં બેઠા બેઠા એની સાક્ષી પૂરે છે તમારા કર્મોનું. એના જે કઈ લેખા જોખા થાય એના માટે પરમ સાક્ષી સ્વયં ભગવાન છે. એના સિવાયના ઘણા બધા સાક્ષીઓ છે, પણ ભગવાન છે પરમ સાક્ષી છે. એટલે અહીંયા ભગવાન કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિમ. હવે આ શ્લોક ઉપરથી તમને એ પણ ખબર પડવી જોઈએ કે આત્મા અને પરમાત્મા બે જુદા જુદા છે. અને આત્મા ક્યારે પરમાત્મા બની શકતો નથી, કારણ કે આ ભગવાન પોતાને જુદા પાડે છે. ક્ષેત્રજ્ઞમ ચા અપી મામ. ક્ષેત્રજ્ઞમ, હું પણ ક્ષેત્રજ્ઞ છું. આનો મતલબ એવો થયો કે એક બીજા ક્ષેત્રજ્ઞ છે અને હું પણ ક્ષેત્રજ્ઞ છું. જયારે હું પણ, અપી શબ્દ વપરાય, મતલબ બે વસ્તુ જુદી પાડી રહ્યા છે અહીંયા. નહીતર ભગવાન અહીંયા એવું કહી શકે કે ક્ષેત્રજ્ઞ હું જ છું, આત્મા અને પરમાત્મામાં કોઈ તફાવત નથી. તો અહીંયા અદ્વૈત સિદ્ધાંત જે છે કે આત્મા એક દિવસ પરમાત્મામાં ભળી જાય, એ આ શ્લોક દ્વારા એ અદ્વૈત સિદ્ધાંત અહીં ખોટો પડી જાય છે. લગભગ બીજા ત્રીજા અધ્યાયમાં મને કોકે પૂછ્યું હતું કે પ્રભુજી, આત્મા અને પરમાત્મા બે એક છે કે જુદી જુદી છે? તો અહીંયા તમને ખબર પડશે આ શ્લોકમાં કે આત્મા અને પરમાત્મા જુદી જુદી છે. ક્ષેત્રજ્ઞમ ચા અપી મામ, હું પણ ક્ષેત્રજ્ઞ છું. તો બીજી એક ક્ષેત્રજ્ઞ કોણ? તો કે આત્મા. મતલબ આત્મા ને પરમાત્મા, અહીંયા હું શબ્દ કૃષ્ણ માટે છે. હું ફરીથી યાદ દેવડાવી દઉં, જયારે અહમ આવે છે, જયારે મામ આવે છે, જયારે મમ આવે છે, આ બધા શબ્દ કોના માટે છે? કૃષ્ણ માટે. ભગવાન શ્રી કૃષ્ણ માટે. ભગવાન શ્રી કૃષ્ણ માટે. કારણ કે કોણ બોલી રહ્યું છે? ભગવાન. મેં તમને વારંવાર આ વસ્તુ સમજાવી છે. ઘણા બધા તમને આ શ્લોકો વાંચીને ગોટાળે ચડાવી શકે છે કે આમાં કઈ કૃષ્ણનું નામ નથી. તો હું તમને પાછું એ વસ્તુ યાદ દેવડાવી દઉં કે આ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે, જેમાં વારંવાર નામ લેવાની જરૂર પડતી નથી. એક વખત ભગવાને 7મા અધ્યાયમાં નામ આપ્યું છે વાસુદેવ કૃષ્ણ, અને વારંવાર નામ આપ્યું છે વ્યાસદેવજીએ. શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન ઉવાચ. ભગવાનને સ્વયં વારંવાર બોલવાની જરૂર નથી. જેમ આપણા બે વચ્ચે સંવાદ ચાલતો હોય અહીંયા, તો મારે ક્લાસમાં વારંવાર કહેવાની જરૂર નથી કે હું જીતેન્દ્ર ગોપેશ દાસ બોલું છું. તમે સમજી જાવ કે હું જ બોલું છું. બરાબર. એમ જયારે ભગવાન કૃષ્ણ બોલી રહ્યા છે, તો એ કૃષ્ણ પોતે જ બોલી રહ્યા છે. તો ઘણા બધા ગોટાળે ચડાવશે ને કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી, એ તો એની અંદર કાલ પ્રવેશ કરી ગયા હતા, એ તો એની અંદર પરમાત્મા પ્રવેશ કરી ગયા હતા. પણ ભગવાન તો કે છે 10મા અધ્યાયમાં કે ભાઈ પરમાત્મા છે મારું જ વિભૂતિ છે. બરાબર. અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતા સ્થિત. પેલી વિભૂતિ ભગવાનની, એ જ પરમાત્મા છે. બરાબર. અને કોઈ એમ કે બ્રહ્મ પ્રવેશ કરી ગયું, કાલ પ્રવેશ કરી ગયું. ભગવાન કે કાલોસ્મી, કાલ મારી શક્તિ છે 11મા અધ્યાયમાં.
બ્રહ્મણો પ્રતિષ્ઠા, બ્રહ્મ છે મારી શક્તિ છે. તો આ બધી વસ્તુઓ પરથી તમને એ 100% વિશ્વાસ હોવો જોઈએ કે અહીંયા જે વાત થાય છે કૃષ્ણ સ્વયંની વાત કરી રહ્યા છે કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું. કોણ હું? એટલે કૃષ્ણ. કૃષ્ણ બધાના શરીર વિશે જાણે છે, એટલે અહીંયા કૃષ્ણ પોતાને પરમાત્મા તરીકે રિપ્રેઝન્ટ કરે છે. કારણ કે એ જ કૃષ્ણ છે, બરાબર, એ મહાવિષ્ણુ પણ બને છે. એ જ કૃષ્ણ છે ગર્ભોદક્ષાય વિષ્ણુ બને છે, અને એ જ કૃષ્ણ છે શિરોદક્ષાય વિષ્ણુ પણ બને છે. શિરોદક્ષાય વિષ્ણુ એટલે પરમાત્મા. હવે આટલું કોઈ જાણી લે ને તો ભગવાન કે આને જ્ઞાન કહેવાય. ગમે એટલું ડિગ્રીઓ લઈ લઈએ આપણે, બરાબર, પીએચડી કરી લઈએ ગમે એટલું, પણ તમે આ વસ્તુ જ જાણતા નથી તો તમે જ્ઞાની નથી. ભગવાન એમ કહે છે આ જ્ઞાન છે, બરાબર. અને આ જ્ઞાન કોઈએ સમજવું હોય, બરાબર, તો એને ભગવદ્ ગીતાનો સહારો લેવો પડે, બરાબર. તો આ ખેતર છે, બરાબર, અને આમાં એક વ્યક્તિ કામ કરે છે, પોતાના ખેતર વિશે જાણી શકે પણ બાજુના ખેતર વિશે એટલું જાણી શકતો નથી. બાહ્ય દેખાવથી થોડું ઘણું જાણી શકાય, બરાબર. ધારો કે હું અહીંથી તમને જોતો હોય પુનિતદાસ પ્રભુજીને, તો હું બાહ્ય દેખાવ ઉપરથી થોડું ઘણું અનુમાન લગાવી શકું કે એની કેટલી ઉંમર છે, શું છે, સ્ત્રી છે, પુરુષ છે, આ બધું. પણ એના મનમાં શું ચાલે એ હું જાણી શકતો નથી. એ કોણ જાણે? ભગવાન સ્વયં, પરમાત્મા તરીકે. તો આ સમજવું પડશે કે પરમાત્મા સુપ્રીમ છે. હવે કોઈ એમ કે આ બધું આવ્યું ક્યાંથી આ જ્ઞાન? ત્યારે ભગવાન કહે છે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર એટલે કે શરીર અને તે કાર્યોના જ્ઞાતા એટલે કે આત્મા અને પરમાત્મા, આના જ્ઞાનનું વર્ણન કર્યું છે. ખાસ કરીને ક્યાં? બ્રહ્મસૂત્ર પ્રદેશ ચેવ, મતલબ વેદાંત સૂત્રમાં આપ્યું છે. વેદાંત સૂત્ર છે એ કોડેડ લેંગ્વેજ છે. વેદોને સમજવા માટે ઉપનિષદોને સમજવા માટે વેદાંત સૂત્ર અલ્ટિમેટલી આવે. અને જે કોડેડ લેંગ્વેજમાં છે, જે નાના નાના સૂત્રોના સ્વરૂપમાં હોય છે, કે જે આપણે કળિયુગના જીવોને સમજવું બહુ મુશ્કેલ હોય છે. તો આપણે નથી સમજી શકતા, એટલે ભગવાન વેદાંત સૂત્રમાં જાય છે અને વેદાંત સૂત્રમાંથી આ વ્યાખ્યાઓ આપણા માટે લઈ આવે છે, બરાબર. કારણ કે જ્ઞાનની શરૂઆત થાય છે અને જ્ઞાનનો અલ્ટિમેટલી સોર્સ છે વેદ છે, બરાબર. એટલે ભગવાન વેદનો સાર વેદાંત સૂત્ર, એમાંથી અમુક શ્લોકો લઈને આપણી સામે મૂકે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે જુદા જુદા છે, આત્મા અને પરમાત્મા જુદા જુદા છે, બરાબર. હવે આ સમજી કોણ શકે? આ અધ્યાય શું કામ અઘરો પડે છે બધા લોકોને? કારણ કે વેદાંત સૂત્રમાં 5 પ્રકારની ચેતના વિશે વાત છે. એક ચેતના અન્નમય, ખાવાનું મળી જાય તો બહુ થઈ ગયું. આનાથી વિશેષ કઈ બહુ લાંબો વિચાર કરતા નથી. તો સમાજમાં આવા ઘણા બધા લોકો છે જેને ખાવાનું મળી જાય પછી લાંબુ કઈ વિચારે નહીં. આપણે કોરોનામાં જોયું છે આ વસ્તુ. 2 ટકનું જમવાનું મળે પછી બીજો લાંબો કોઈ વિચાર નથી હોતો. આજે પણ ઘણા બધા એવા લોકો છે, 2 ટકનું જમવાનું મળી જાય ને પછી એનો બીજો કોઈ વિચાર નથી. એનાથી ઉપર એક ચેતના છે જેને પ્રાણમય ચેતના કહેવાય, રજોગુણી ચેતના છે. થોડું કપડા, સ્વરક્ષણ, બેંક બેલેન્સ, કુટુંબીજનો, મિત્રો, બસ મોટા ભાગના આ સ્ટેપ સુધી આવી શકે ને અહીંયા રોકાઈ જતા હોય છે પ્રાણમય ચેતના સુધી. 1200 ફૂટનું મકાન છે તો 5000 ફૂટનું મકાન હોવું જોઈએ, બરાબર. એના ઉપર એક ચેતના છે જેને કહેવાય મનોમય ચેતના અથવા તો જ્ઞાનમય ચેતના. મનોમય ચેતનામાં એને એવું થાય કે નહીં કંઈક જાણવું છે, રૂપિયા, પૈસા, ઘર, આ તો બધું બરાબર છે, કંઈક જાણવું છે કે હું કોણ છું, બરાબર. શું કામ દુખી છે? નાના નાના બાળકોનું ગઈકાલે આપણે જોયું કે એરક્રાફ્ટ, પરમ દિવસે એરક્રાફ્ટ છે ક્રેશ થયું તો ઘણા બધાના મન હચમચી ગયા. ઘણા બધા લોકો ભગવાન ઉપર દોષારોપણ કરવા લાગ્યા અને આવા ઘણા બધા મેસેજ ફરવા લાગ્યા, બરાબર, કે ભગવાન કેટલા ક્રૂર છે, ભગવાનને બિલકુલ દયા નથી, બરાબર. પણ આપણે શાસ્ત્ર જાણતા જ નથી ને, તો આપને ખબર પડે કે ભગવાન આ એકેય વસ્તુમાં ક્યારેય ઇન્વોલ્વ થતા નથી. ભગવાનની બિલકુલ ઈચ્છા નથી કે તમે પાપ કરો કે પુણ્ય કરો, તમને એની સજા મળે કે તમારું અહીંયા જન્મ થાય, મૃત્યુ થાય. ભગવાનની એક જ ઈચ્છા છે કે તમે અહીંથી બહાર નીકળીને એની સાથે જતા રહ્યો ભગવાનના ધામમાં, બરાબર. પિતાની ઈચ્છા નથી હોતી કે એનું બાળક જેલમાં રહે, પછી જેલમાં રહીને બરાબર કોઈ કોન્સ્ટેબલ કે પોલીસ વાળા કે જેલર આવીને ધોકા મારે, તો પિતાની આવી ઈચ્છા નથી. તો કોઈ કહી શકે કે જેલ શું કામ બનાવ્યા છે, બરાબર. પિતાની ઈચ્છા નથી. તમે તમારા કર્મોના બળે તમે જેલમાં જાઓ છો અને ત્યાં કોન્સ્ટેબલ, પોલીસ વાળા તમને ધોકા મારે છે. પિતાની ઈચ્છા એવી છે કે તમે જેલમાંથી બહાર નીકળી જાઓ. આ પરમ ઈચ્છા છે, એ ભગવાનની છે. તો આ થઈ ગઈ જ્ઞાનમય ચેતના. કોઈ આટલું થોડું વિચારવા માંડે કે હું બરાબર શરીર નથી, બરાબર, હું આત્મા છું, તો એ ધીમે ધીમે ઉપર વિજ્ઞાનમય ચેતના સુધી પહોંચે.
ત્યારે એ વ્યક્તિને ખબર પડે કે ભગવાન પણ છે, જે પરમ ભોગતા છે, મારો એની સાથેનો સંબંધ છે. એને કહેવાય વિજ્ઞાનમય, એટલે કે રિયલાઇઝેશન, એટલે કે આત્મ સાક્ષાત્કાર. અને એના ઉપર જે ચેતના આવે છે સૌથી ઉપર, એને આનંદમય ચેતના કહેવાય છે. એ સૌથી ઉપર છે. પરમાનંદની જે સ્થિતિ છે, પ્રકૃતિના 3 ગુણોથી પરેની સ્થિતિ છે. તો લોકો શું કામ નથી સમજી શકતા ભગવદ્ ગીતાને? કારણ કે લોકો અન્નમય અને પ્રાણમય ચેતનામાં સીમિત રહે છે. બહુ એવા વિરલાઓ છે જે જ્ઞાનમય ચેતના સુધી પહોંચે, જે તમે બધા છો. તમે બધા છે જ્ઞાનમય ચેતના સુધી પહોંચ્યા છો. તમે બધા જોબ કરો છો, બિઝનેસ કરો છો, રૂપિયા પૈસા ધન સંપત્તિ તમારી પાસે છે, ખાવા પીવાનું છે, મકાન છે, બધું છે. પણ તમે એના સિવાયનું એક વસ્તુ વિચારી કે નહીં, ભગવાનને જાણવાની કોશિશ કરીએ, હું કોણ છું, આ દુઃખનું કારણ શું છે. મતલબ તમે અહીંયા પહોંચ્યા છો જ્ઞાનમય ચેતના સુધી. જ્યારે આપણે ભગવાનને પણ ઓળખી લઈશું ત્યારે વિજ્ઞાનમય ચેતના સુધી પહોંચશું. અને ભગવાન સાથે જ્યારે આપણો સંબંધ સ્થપાઈ જાય ત્યારે આપણે આનંદમય ચેતના સુધી પહોંચશું. જે વ્યક્તિ આનંદમય ચેતના સુધી પહોંચે, ભગવત ધામ જવા માટેનો અધિકારી બને છે. તો આ બધી ચેતના વિશે ઉપનિષદની અંદર ડિટેલમાં વર્ણન આપ્યું છે, વેદાંત સૂત્રમાં પણ આપ્યું છે. ભગવાન એ ત્યાંથી રેફરન્સ લઈને આપે છે. હવે ભગવાન આપણને લેબોરેટરીમાં લઈ જાય અને આપણને આ શરીર વિશે સમજાવે છે. કારણ કે આ અધ્યાય ચાલે છે જ્ઞાન યોગના. તમારે ભક્તિ કરવાની છે આ શરીર સાથે. એટલે ભગવાન કહે છે શરીર શેનું બનેલું છે? તો કે પંચ મહાભૂત. પેલું 5 મહાભૂત. કયા કયા 5 મહાભૂત છે? બોલી જાઓ. ચાલો ચાલો ચાલો. 5 મહાભૂત કયા? પેલું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો 5 મહાભૂત થી આપણું આ શરીર બનેલું છે. બીજું, આની અંદર મિથ્યા અહંકાર છે. એક પ્રશ્ન પૂછ્યો હતો, આઈ થિંક બ્રિજેશ પ્રભુજીએ, બરાબર, અહમ વચ્ચે અને શ્રદ્ધા, આઈ થિંક બે વચ્ચેનો તફાવત પૂછ્યો હતો, હું ભૂલી ગયો. પણ એટલે ત્યારે મેં સમજાવ્યું હતું કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન અને આપણા પોતાનું સર્જનના શરૂઆતનું જે કમ્પોઝિશન, એટલે કે ઇન્ગ્રેડિયન્ટ, એટલે કે શું કહેવાય ઇન્ગ્રેડિયન્ટ ને સાદી ભાષામાં? કઈ કોઈ વસ્તુ બનાવવા માટે જે કાચો માલ, જેમ કે શાક બનાવ, શું કહેવાય? પદાર્થ, તત્વ, સાધન સામગ્રી. મતલબ આ શરીરને બનાવવા માટેનું જે કાચો માલ છે ને, એ કાચા માલમાં એક વસ્તુ મિથ્યા અહંકાર છે. તો કોઈ એમ કે અહંકારથી મુક્ત થઈ જશું તો એ શક્ય બનતું નથી. એ કોઈ દી શક્ય બનવાનું નથી. જેમ શાક બનાવવા માટેનો કાચો માલ છે, એમાં શરૂઆતમાં ચટણી હળદર નાખવામાં આવે, મરચું નાખવામાં આવે, એનો કાચો માલ છે. એમાં શરીર બનાવવા માટેનો કાચો માલ જ શું છે? મિથ્યા અહંકાર છે. તમે એને બદલાવી શકો છો મિથ્યા અહંકારમાંથી સાચા અહંકારમાં, પણ અહંકારથી મુક્ત થઈ શકતા નથી. કોઈ દિવસ કોઈ વ્યક્તિ અહંકારથી મુક્ત થઈ શકે નહીં. અહંકાર એટલે આઈડેન્ટિટી, હું કોણ છું, એને અહંકાર કીધો છે, બરાબર. એના પછી આવે છે બુદ્ધિ, જેના દ્વારા તમે વિવેક કરી શકો છો, સારું ખરાબ. એના પછી આવે અવ્યક્ત, એટલે કે પ્રધાન, જે શરૂઆતમાં સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સતોગુણ રજોગુણ તમોગુણની બેલેન્સ અવસ્થા, જેને અવ્યક્ત કહેવામાં આવે છે. પછી 10 ઇન્દ્રિયો. કઈ કઈ? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયની અંદર આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. 5 કર્મેન્દ્રિયની અંદર જીભ, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ. એના સિવાય મન અને 5 ઇન્દ્રિયોના વિષયો. જે આ 5 ઇન્દ્રિયો છે ને આપણી, આંખ, નાક, એના બધાને એક એક વિષય છે. આંખનો વિષય છે રૂપ, એટલે કે જોવું, બરાબર. જીભનો વિષય છે શબ્દ, ત્વચાનો વિષય છે સ્પર્શ, નાકનો વિષય છે ગંધ, બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો આ 5 ઇન્દ્રિય વિષયો. એની પછી ઈચ્છા, દ્વેષ, સુખ અને દુઃખ. આ ક્યારે આવે? જ્યારે તમે આ 24 તત્વોનું શરીર ગ્રહણ કરો છો ત્યારે. એની સાથે એના વિકાર સ્વરૂપે ઈચ્છાઓ જાગૃત થાય છે, બીજા પ્રત્યે દ્વેષ આવે છે, સુખ અને દુઃખ તમારા કર્મો પ્રમાણે આવે, અને સંઘાત, એટલે કે આ પ્રકૃતિ સાથે તમારું સતત સંઘર્ષ ચાલે છે, તમે એને સતત ભોગવો છો. અને જ્યારે એમાં આત્માનો પ્રવેશ થાય છે ત્યારે એની અંદર ચેતના આવે છે, જે આત્માનું લક્ષણ છે, સાથે સાથે ધૈર્ય આવે છે. તો આ સર્વને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર તથા તેની આંતરક્રિયાઓ, એટલે કે વિકાર તરીકે ઓળખવામાં આવે છે. મને ખબર છે કે તમને બહુ આ સમજાતું નથી, થોડું થોડું ઉપરથી જાય છે, પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વિષય થોડો અઘરો છે. એટલા માટે હું તમને સાદી ભાષામાં સમજાવું કે આપણું આ જે શરીર છે એ 5 મહાભૂત, બરાબર, 5 જ્ઞાનેન્દ્રિય
5 કર્મેન્દ્રિય અને 5 ઇન્દ્રિયના વિષયો, 5 5 5 5 કેટલા થયા? 20. એના સિવાય મિથ્યા અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત અને મન, આમ કરીને 24. તો આ 24 તત્વો જે છે એને સાંખ્ય યોગ કહેવામાં આવે છે. આનું આનું એનાલિટિકલ સ્ટડી જે છે, પૃથ્ણાત્મક સ્ટડી, એને સાંખ્ય યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગના લોકો આના ઉપર રિસર્ચ કરે છે. તો આ 24 તત્વ ઉપર એક તત્વ છે 25મું, જે આત્મા. આત્માનો સ્વીકાર ના કરો તો આ 24 તત્વ નકામા છે, જે વૈજ્ઞાનિકો સ્વીકાર કરતા નથી. બરાબર. અને એના ઉપર પણ એક તત્વ છે આત્મા ઉપર, એનું નામ છે પરમાત્મા. તો જ્યારે કોઈ વ્યક્તિ આત્મા અને પરમાત્માને સ્વીકાર કરે અને 24 તત્વોનો સ્વીકાર કરીને શરીરની રચના ને જાણવાની કોશિશ કરીને મુક્ત થવાની કોશિશ કરે ને, એને કહેવાય જ્ઞાન, એને કહેવાય પૂર્ણ જ્ઞાન. બરાબર. તો આપણે શરીર વિશે તો ઘણું બધું કરી રહ્યા છીએ, કરીએ છીએ ને, જીમમાં જઈએ છીએ, નાહીએ છીએ, બ્રશ કરીએ છીએ, કપડા સારા પહેરીએ છીએ. શેના માટે? શરીર માટે. મન માટે ઘણું બધું કરીએ છીએ, એન્ટરટેનમેન્ટ, મૂવી, ગેમ, પઝલ, ટીવી. બરાબર. પછી મિત્રોને ફોન કરવા, બેનપણીને ફોન કરવા, મન માટે. પણ શું આપણે આત્મા માટે કઈ કરી રહ્યા છીએ? ઇસ્કોનમાં આવ્યા પહેલા આપણે આત્મા માટે કઈ પ્રયત્ન કર્યો છે? આત્માનો ઉદ્ધાર થાય એવો કોઈ પ્રયત્ન નથી કરતા. બરાબર. અત્યારે તો આત્મા વિશે વાત કરીએ તો એ લોકો એમ થાય કે કેવી વાત કરો છો આત્માની, એ બધી વાતો કોઈ મતલબ નથી, લોકો એમ કે. બરાબર. તો બહુ મહત્વની વસ્તુ છે, આ પિક્ચરને તમે સમજો, આ જે ફોટો તમારી સામે છે એને સમજો કે આગળ 5 ગોળા છે, જે 5 તમારી ઇન્દ્રિયો છે, જે હમણાં આપણે વાત કરીએ, આંખ, નાક, કાન, જીભ, બરાબર, ત્વચા. અને આ 5 ગોળા જેની સાથે બંધાયેલા છે એને કહેવાય લગામ, એ તમારું મન છે. અને લગામ જેના હાથમાં છે એ સારથી એટલે કે બુદ્ધિ છે. અને પાછળ બેઠો જે રથી એ તમારી આત્મા છે. હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે આપણે આત્માને ભૂલી ગયા. આપણે આ શરીરને શરીર માનીએ છીએ એટલે તો આપણને ખૂબ દુઃખ થાય છે. ગઈકાલે તમે સેંકડો પ્રશ્ન પૂછ્યા છેલ્લે કે આ પ્લેન ક્રેશ થયું, બરાબર, તો એ દુઃખ સહન નથી થતું, આમ થાય તેમ થાય. આજે સવારે ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ એ જ ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ આપણને દુઃખ શું કામ થાય છે જયારે વિનાશ થાય. આજે એકચ્યુઅલી વિનાશ માટેની વાત હતી શ્રીમદ ભાગવતમના ક્લાસની અંદર. તો ઇઝગ્રેટ ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુ એ જ સમજાવતા હતા કે ભાઈ આપણે દુઃખ શું કામ થાય છે? કારણ કે આપણે શરીરને માની લીધું છે કે હું છું, એટલા માટે આપણે દુઃખ થાય છે. આપણે નાના એવા સ્કેલમાં વિચારી રહ્યા છીએ. મેં તમને ગઈકાલે વાત કરી હતી ને, રેખા ઠક્કર માતાજી કાલ ખૂબ ચિંતા કરતા હતા કે નાના નાના બાળકોનું શું વાંક પ્રભુજી, એ પણ એમાં મૃત્યુ પામ્યા. ત્યારે મેં તમને ફરીથી સમજાવ્યું કે આત્મા કોઈ બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. તમે નાનો એવો સ્કેલ ખાલી જોઈ રહ્યા છો, તમે સમય શાશ્વત લાંબી પટ્ટીમાં વિચાર નથી કરી રહ્યા. બરાબર. જ્યારે તમે આ વિચાર કરતા થશો, બરાબર, ત્યારે તમે સમજશો કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ, અને આત્મા અનંત વર્ષોથી ટ્રાવેલ કરતો આવે છે, અનંત જન્મો લઈ ચૂકેલો છે, અને અનંત જન્મના ઘણા બધા કર્મ ફળ આપણે ભેગા કરેલા છે, સારા અને ખરાબ. અને એનું જ રિઝલ્ટ પ્રારબ્ધ બનીને જયારે આપણી ઉપર ત્રાટકે છે, ત્યારે આપણને દુઃખ થાય છે. શું કામ દુઃખ થાય છે? કારણ કે આપણે પૂર્વજન્મ વિશે જાણતા નથી, આપણે તો આ શરીર વિશે જ જાણીએ છીએ ને, એટલે આપણને ખૂબ દુઃખ થાય છે. એટલે આવી કરુણાને ભગવદ્ ગીતાની અંદર ભગવાને નકારી છે. ભગવદ્ ગીતાની શરૂઆત જે થઈ બીજા અધ્યાયમાં, ત્યાંથી જ થઈ. અશોચાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાસ્ય ભાષસે ગતા શુંસ ગતા શુંસ નાનું શોચંતી પંડિતા. પંડિત લોકો, જે વિદ્વાન લોકો છે, જીવિત કે મૃત માટે શોક કરતા નથી. ત્યાંથી શરૂઆત થઈ. પ્રોબ્લેમ એ થયો કે આપણે તો આત્માને ભૂલી ગયા છીએ. તો હવે શું થયું કે આ બુદ્ધિ નામનો જે સારથી છે એના હાથમાં મન નામની લગામ છે, અને આગળ જે ઇન્દ્રિય નામના ઘોડાઓ છે એ અલગ અલગ અલગ, બરાબર, એના જે ભૂતકાળ ને જીભના કે ચટાકા, આંખનું સુંદર દ્રશ્ય જોવું, આ બધું આને કરેલું છે. અને એ બધું ઇન્સ્ટોલ થયેલું છે સ્મૃતિ શેમાં? મનમાં. એટલે મન વિચાર કરે છે અડધી રાત્રે 12 વાગે કે ભાઈ મંચુરિયન ખાવા જવું છે, કારણ કે જીભને લાસ્ટ ટાઈમ એમાં બહુ મજા આવી હતી રાત્રે 12 વાગે મંચુરિયન ખાવામાં. તો બુદ્ધિ શું કહે છે? હા હા હા, ચાલો, મને ખબર છે કઈ જગ્યાએ હોટલ રાત્રે 12 વાગે ખુલી હોય, હું લઈ જાઉં. પ્રોબ્લેમ શું થયો? આત્મા સાથેનું કનેક્શન તૂટી ગયેલું છે. એટલે આ બુદ્ધિના આ બધા સ્વતંત્ર રીતના દોડી રહ્યા છે, કામ કરી રહ્યા છે. જેવી રીતના એક ગાડીની અંદર પાછળ માલિક બેઠો હોય ત્યારે ડ્રાઈવરનું ગાડી ચલાવવું, અને માલિક ના હોય અને ડ્રાઈવર એકલો ગાડી લઈને નીકળી જવું અને એનું ગાડી ચલાવવું, બેયમાં ફેર છે.
એકમાં પાછળ કંટ્રોલ છે. અહીંયા અત્યારે કંટ્રોલ આપણે ભૂલી ગયા છીએ આપણા આત્મા વિશે. એટલા માટે બુદ્ધિ છે ભૌતિક થઈ ગઈ છે. જ્યારે આપણે આત્માને આત્માનો ખોરાક આપીશું, શું ખોરાક છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આત્માનો ખોરાક આપીશું ત્યારે આત્મા એનો કંટ્રોલ હાથમાં લઈ લેશે. અને જ્યારે આવી કોઈ ઈચ્છાઓ બુદ્ધિ કરશે ત્યારે આત્મા તરત તેને કહેશે પાછળ બેઠા બેઠા, ઓ ભાઈ ઓ, અડધી રાત્રે ના હોય મંચુરિયન રાત્રે 12 વાગે, અભોક્તોના હાથનું ના ખવાય, બરાબર, હોટલનું ના જમાય, માંસાહાર ના કરાય, જુગાર ના રમાય. ક્યારે કહેશે? જ્યારે આત્માને એનું પોષણ મળશે તો આત્મા આ જ્ઞાન આપશે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના આત્માને ઓળખી નથી શકતો ત્યાં સુધી એ વ્યક્તિ ખરાબ રસ્તા ઉપર હંમેશા રહે છે. માંસાહાર કરવો, વ્યભિચાર કરવો, જુગાર રમવું, દારૂ પીવો, બરાબર, આ બધા રસ્તા ઉપર રહે. કારણ કે આ સ્વતંત્ર થઈને બેઠા છે. આગળનો જે ભાગ રહ્યો ને એ ખરા અર્થમાં સ્વતંત્ર નથી. તો આ ભગવાન એટલા માટે 24 તત્વોને જુદા જુદા કરીને તમને સમજાવે છે કે આગળનું આ જે બધું રહ્યું એ તો 24 તત્વ, પણ 25મું તત્વ આત્મા છે, એને ઓળખો. આ અધ્યાય જે છે એનું ટેક હવે એટલું જ છે કે ખાલી આ શરીર નથી, આની અંદર રહેલો આત્મા અને એની અંદર રહેલા પરમાત્મા, એને ઓળખવા એને જ્ઞાન કીધું છે. આપણે ખાલી શરીરને ઓળખીએ છીએ. એક વ્યક્તિ છે, સુંદર મજાનો પોપટ લઈ આવે, પિંજરામાં મૂકી દે, આજુબાજુમાં સરસ ફુવારાઓ ચાલુ કરે, મધુર સંગીત સંભળાવે છે, બધું કરે છે, પણ થોડા દિવસમાં પોપટ મરી જાય છે. વાય? શું કામ મરી જાય છે પોપટ? તમે કહો. ખોરાક ના મળે, પોપટને કઈ જમવાનું ના આપ્યું, કઈ ખાવાનું ના આપ્યું. એમ આપણા શરીર રૂપી આ પિંજરાની અંદર આ ભાડાનું મકાન છે, 9 દ્વાર વાળું પિંજરું, એમાં આત્મા રૂપી પોપટ આની અંદર આવ્યો છે. પણ તમે એને કોઈ ખોરાક નથી આપતા તો એક દિવસે પોપટ આમાંથી ઉડી જશે ને તમે દુઃખી થઈ જશો. બરાબર, તમે દુઃખી થઈ જશો કારણ કે તમારી શરીર સાથેની ઈચ્છાઓ આગળ ટ્રાવેલ કરશે, તમને નવા શરીર મળશે. બહુ મહત્વનું વસ્તુ છે. એટલા માટે આત્માને એનો ખોરાક આપવો જોઈએ. આત્માનો ખોરાક છે ભગવાનનું નામ. જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. બરાબર, કલયુગ કેવલ નામ આધારા, માત્ર નામનો આધાર. અને એટલા માટે ભગવાન 8 થી લઈને જે 12 શ્લોક હવે આપે છે એમાં જ્ઞાનની વ્યાખ્યા આપે છે કે જ્ઞાન કોને કહેવાય. બરાબર, તમે મને પૂછતા હતા 2-3 દિવસ પહેલા, ત્યારે મેં તમને આ શ્લોકનો રેફરન્સ આપ્યો હતો કે જ્યારે કોઈ વ્યક્તિ જ્ઞાની બને તો પહેલા એની અંદર વિનમ્રતા આવે. ઉર્મિલા માતાજીનો પ્રશ્ન હતો, બરાબર, ત્યારે મેં તમને આ શ્લોકનો રેફરન્સ આપીને કીધું હતું કે કોઈ વ્યક્તિ એમ પોતાની જાતને એમ કે હું બહુ મોટો ભક્ત છું, હું તો આમ છું, મહાન છું, હવે હું ઉચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયો છું, તો મતલબ એનામાં વિનમ્રતા નથી. તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના. બરાબર, જ્યારે જ્ઞાનની વ્યાખ્યામાં પહેલી વસ્તુ શું ભગવાન કહે છે? વિનમ્રતા. પોતાની જાતને ઘાસના તણખલા કરતા પણ નમ્ર માને છે. દંભ વિહીનતા, ખોટો દેખાડો નથી કરતો ભગવાનનો ભક્ત, જેવો છે એવો. અહિંસા, જો પશુઓને મારીને ખાવા એ હિંસા છે, જીભના કહેવાય કે ચટાકા માટે. અને બીજું પ્રભુપાદ એક સરસ બીજો અર્થ પણ સમજાવે છે કે તમે કૃષ્ણને ઓળખી ગયા છો, તમે તમારા પરમ પિતાને જાણી ગયા છો, તમે જ્યારે બીજાને જ્ઞાન નથી આપતા, આને પણ હિંસા કહેવામાં આવે છે. કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર ના કરવો એ પણ એક જાતની હિંસા છે. એટલા માટે નરસિંહ મહેતા જે પદ લખે છે, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ પીડ એટલે 2 ટાઈમનું જમવાનું પીડની વાત નહોતી ત્યાં. નરસિંહ મહેતા ક્યારે ધાબળા ઉડાડવા નથી ગયા કોઈને, બરાબર, એવું કે ભજનમાં નથી આવતું. નરસિંહ મહેતા એ પીડની વાત કરતા હતા. કઈ પીડાની વાત કરતા હતા? કે જીવો કૃષ્ણને ભૂલી ગયા છે. તો વૈષ્ણવ એને કહેવાય કે આ પીડાને ઓળખી અને કૃષ્ણ આપે. એટલે નરસિંહ મહેતા એવા ભજનો, એવા પદ લખ્યા કે આજે ઘણા બધા લોકો એ ભજન ને પદ સાંભળીને પણ કૃષ્ણ પ્રત્યે અનુરક્ત થઈ શકે. આને કહેવાય વૈષ્ણવ. બરાબર, તો આ છે અહિંસાની સાચી વ્યાખ્યા. એના પછી આવે સહિષ્ણુતા, સહન કરી જાણવું. વૈષ્ણવો સહનશીલ હોય છે. સરળતા, સરળ હોય વૈષ્ણવો. સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. ઇઝ હોલીનેસ હિઝ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે, સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. અને જ્ઞાની તો એને કહેવાય જેને સદગુરુનો આશ્રય લીધો હોય, મતલબ દીક્ષા લીધેલી હોય. કોઈ એમ કે હું જ્ઞાની છું તો તમને પ્રશ્ન થવા જોઈએ, આટલા ક્રાઇટેરિયા છે જ્ઞાનીના છે. 8 થી લઈને 12 શ્લોક છે
એ જ્ઞાનીના ક્રાઇટેરિયા આપ્યા છે ભગવદ્ ગીતામાં. અને એમાં એક ક્રાઇટેરિયા એ પણ છે કે સદગુરુનો આશ્રય લીધેલો હોવો જોઈએ. મતલબ એ વ્યક્તિ બરાબર પ્રમાણિક ગુરુ પાસેથી દીક્ષિત હોવો જોઈએ. પછી પવિત્રતા, બે પ્રકારની પવિત્રતા, બાહ્ય અને આભ્યંતર. બાહ્ય સ્નાનાદિ કર્મોથી અને આભ્યંતર જપ દ્વારા. ભગવાનનો ભક્ત સ્થિર હોય છે. ગમે એમ થાય 18 અધ્યાય તો પૂરા કરવા છે, લેવલ 2 તો કરવું છે. સ્થિરતા, આત્મ સંયમ, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ હોય. બરાબર, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરે. ભગવાનની ભક્તિ કરવામાં ડુંગળી લસણ નડતા હોય તો છોડી દે, એમાં શું મોટી વાત છે ભાઈ? ડુંગળી લસણમાં એવો કયો ટેસ્ટ છે જેને આપણે ના છોડી શકીએ? આને કહેવાય ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. ઘણું બધું છે. આ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું. મિથ્યા અહંકારનો અભાવ. હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું બહુ બુદ્ધિશાળી છું, તો આને કહેવાય મિથ્યા અહંકાર. આનો અભાવ થઈને સાચા અહંકારમાં કન્વર્ટ થાય કે હું ભગવાનનો સેવક છું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જ્ઞાની વ્યક્તિ એને કહેવાય કે જન્મમાં દુઃખને જોવે છે. આપણે જન્મની અંદર સુખને જોઈએ છીએ. આપણે પેંડા વેચીએ છીએ, આપણે પાર્ટી કરીએ છીએ આપણા બર્થડે ઉપર. બરાબર, પણ વિચાર કરો કે આપણે બધા કાલથી ગ્રસિત છીએ. તમારા 30 વર્ષ પૂરા થઈ ગયા, મતલબ 30 વર્ષ તમારા કાલે ગ્રસિત કરી લીધા છે. બરાબર, તમે ખાલી આંખ બંધ કરીને વિચારો કરો કે તમારા શરીરનો એટલો ભાગ છે એ કાલ નામના અજગરે ભરડામાં લઈ ચૂકેલો છે. બરાબર, મારા 40 વર્ષ થયા છે એટલે બરાબર, કદાચ આપણને હમણાં 41મો બર્થડે આવે તો આનંદ થાય, પણ આનંદ કરવાની વાત નથી. 41 વર્ષ કાલ દ્વારા ગ્રસિત થઈ ગયા છે, અજગર દ્વારા. હવે આપણી પાસે બાકીના જે વધ્યા ઘટ્યા જ રહ્યા છે. તો આ બુદ્ધિમાન વ્યક્તિ છે, આ જોવે છે અને એ વ્યક્તિ સિરિયસ થઈ જાય છે કે હવે મારી પાસે બહુ જાજો સમય નથી. મારા 30 વર્ષ જતા રહ્યા, મારા 40 વર્ષ જતા રહ્યા, મારા 50 વર્ષ જતા રહ્યા. પણ મૂર્ખ લોકો 60 વર્ષ સુધી પણ એ વિચાર નથી કરી શકતા ને હંમેશા એમ કે છે કે હજી તો મારી પાસે બહુ સમય છે. કેટલો સમય છે? બહુ સમય એટલે કેટલો છે? સમય કેટલો છે? 30 સેકન્ડ, 15 સેકન્ડ કે 20 સેકન્ડ? 2 દિવસ પહેલા તમે આનું પ્રમાણ જોઈ લીધું, સમય કેટલો છે. એમાં નાના ભૂલકાઓ પણ હતા, એમાં યુવાનો પણ હતા, અને એમાં વૃદ્ધો પણ હતા. એમાં એક સામાન્ય માણસ પણ હતો, અને એમાં એક ગુજરાતના પૂર્વ બરાબર ચીફ મિનિસ્ટર પણ હતા. કાલ કોઈને છોડતો નથી. ચીફ મિનિસ્ટર હોય તો ભલે, બાળકો હોય તો ભલે, યુવાન હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે, પુરુષ હોય તો ભલે. કેટલો સમય છે? તમે કહો હજી સમય છે, ભક્તિને હજી વાર છે. કેટલો સમય છે? 30 સેકન્ડ થાય ખાલી, 15 સેકન્ડ થાય ખાલી, કાર્યક્રમ પૂરો, ફિનિશ્ડ. ભગવાન બરાબર, માયાદેવી કોઈને મારવા ધારે તો કોઈ બચી ના શકે, ભગવાન કોઈને બચાવવા ધારે તો કોઈની તાકાત નથી કે એને મારી શકે. બાકી 242 જણા વિમાનમાં હોય, એમાંથી એક વ્યક્તિ બચી કેવી રીતના જઈ શકે? ધેટ ઇઝ મિરેકલ. આજ સુધી હિસ્ટ્રીમાં આવું બન્યું હોય, કોઈ પ્લેનમાંથી કુદાકો મારી નીચે ઉતરી ગયો અને બચી ગયો હોય? લગભગ તો આવું કોઈ દી સાંભળ્યું નથી. આ વ્યક્તિ બચ્યો કેમ હશે? બરાબર, મતલબ ભગવાન જેને બચાવવા માંગતા હોય તો આ સંસારની કોઈ શક્તિ એને મારી ના શકે. તમે સમજી શકો? આ બધા એક્ઝામ્પલ શું કામ આપણી સામે ઉભા થઈ રહ્યા છે? એ કોરોના હોય કે પ્લેન ક્રેશ હોય કે પહેલગામનો એટેક હોય, આ શું કામ આ બધા એક્ઝામ્પલો આપણી સામે ઉભા થઈ રહ્યા છે? આપણે સિરિયસ થઈએ. જન્મમાં દુઃખ છે, મૃત્યુમાં દુઃખ છે. આપણે જે આવ્યું નથી એટલે તમને ખબર નથી. શાસ્ત્ર વાંચીને ખોલો તો ખબર પડે. હજારો વીછી ડંખ મારે એટલી વેદના થાય છે મૃત્યુની અંદર. જાડો પેશાબ થતો થઈ જાય છે કપડામાં, પીડાના કારણે. પરિવાર યાદ આવે છે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. જયારે યમદૂત આવે ને ત્યારે આપણે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ રિલેટિવને, મને બચાવી લ્યો, યમદૂતનું તેડું આવી ગયું, મને બચાવી લો. અને જયારે યમદૂત નિર્દય થઈ અને યમપાસ ફેંકીને જયારે તમારી આત્માને બહાર કાઢે છે, તમારી આત્મા સાથે સૂક્ષ્મ શરીરને લઈને જાય છે, તરફડે છે પાછો શરીરમાં પ્રવેશ કરવા માટે. યમદૂતો પકડી રાખે છે. જ્યાં સુધી તમારા શરીરને લઈને તમારા રિલેટિવ બાળી ના નાખે ને ત્યાં સુધી યમદૂતો એ આત્માને સૂક્ષ્મ શરીરને પકડી રાખે છે. એટલા માટે એ આત્મા ત્યાં જ ભટકતી હોય છે. જ્યાં સુધી એ શરીરને બાળી ના નાખો ને ત્યાં સુધી આત્માને હજી એ શરીરમાં ઘૂસવું હોય છે. એટલે વૈદિક સનાતન ધર્મની અંદર અગ્નિ સંસ્કાર આપ્યા છે કે શરીરને જ બાળી નાખ. શરીર બળી જાય તો આત્માને ખબર પડી જાય કે હવે તો મારું એ શરીર રહ્યું નહીં, મારું એ ઘર જ ના રહ્યું, ના છૂટકે મારે આગળ ટ્રાવેલ કરવું પડશે. એટલા માટે અગ્નિ સંસ્કાર. તો જન્મમાં દુઃખ છે, મૃત્યુમાં દુઃખ છે, ને વ્યાધિમાં દુઃખ નથી. બીમાર પડો તો દુઃખી નથી થતા. બે રીતના દુઃખી થાવ છો, શરીરથી દુઃખી અને પૈસાથી દુઃખી. બુદ્ધિમાન વ્યક્તિ આમાં દુઃખ જોવે છે
અને ગડપણમાં દુઃખ નથી? કેટલા બધા અહીંયા ગડપણમાં છે, વડીલો છે જેની ઉંમર 50 કરતા મોટી છે, 60 કરતા મોટી છે. શું લાગે છે? યુવાનીમાં જે આનંદ હતો એ આનંદ છે? એવું આંખમાં દેખાય છે? એવું કાનમાં સંભળાય છે? વિશાલ પ્રભુ આમ કરે છે. તમે તો યુવાન છો, તમારી વાત નથી કરતો, વૃદ્ધ હોય એની વાત કરો છો. બરાબર. વૃદ્ધ એને પૂછો તો એને ખબર પડે કે પેલા જેવા હવે પગ નથી રહ્યા. પેલા ગિરી ગોવર્ધન મહારાજની પરિક્રમા થઈ જતી હતી, હવે ના થાય, હવે રિક્ષામાં કરવી પડશે. તમારી પાસે સમય છે, તમે યુવાન છો, તમે અત્યારે કરો, માળા કરો, બરાબર, પરિક્રમા કરો, વૃંદાવન જાઓ, વૃંદાવનની પરિક્રમા કરો 12 કિલોમીટર, ગિરી ગોવર્ધન મહારાજની પરિક્રમા કરો 23 કિલોમીટર, 21 કિલોમીટર, બરસાનાની પરિક્રમા કરો 5-6 કિલોમીટર. અત્યારે થઈ જશે, પછી નહીં થાય. અને આ જે અનુભવ જે છે ને આ બધી પરિક્રમાનો, એ ભક્તોને પૂછો એને ખબર હોય કે બરસાનાની નાની એવી પરિક્રમા કરવામાં કેટલો આનંદ પ્રાપ્ત થાય છે. બરાબર. ભક્તો આંખ બંધ કરીને માનસિક પરિક્રમા કરતા હોય છે, રડતા હોય છે. બરાબર. ફોરેનના ડિવોટીઝ, અમે લાસ્ટ ટાઈમ વૃંદાવન ગયા હતા, એક અનંત કૃષ્ણ પ્રભુ કરીને એક આવ્યા હતા બ્રાઝિલ થી અમારી સાથે. બરાબર. એને માતાજી બને આવ્યા હતા, એકદમ સાદું જીવન જીવે, ગુરુ મહારાજને સંપૂર્ણ શરણાગતિ. બરાબર. તો વાત કરતા હતા કે પ્રભુ અમે 10 વર્ષે આવ્યા અને પહેલી વખત અમે આજે વૃંદાવન આવ્યા છે. પ્રભુ અમે કઈ જોયું નથી, અમે તમારી સાથે રહીએ? તો હા, કઈ વાંધો નહીં. અમારી સાથે સાથે રહ્યા, અલગ અલગ લીલા સ્થળે ઉપર અમે બધા સાથે ગયા. ફોરેનર ડિવોટી હતા. તો વાત કરતા હતા, પ્રભુ હવે અમે અહીંથી જાય ને તો આ બધી યાદો એ કે અમે સાથે લેતા જઈએ. કારણ કે હવે અમારું અહીંયા પાછું ક્યારે આવવું એનું નક્કી નથી હોતું. કારણ કે સંપૂર્ણ જીવન કૃષ્ણને સમર્પિત છે. આજીવિકાનું પણ કોઈ સાધન નથી. એવું પણ નથી કે ઇન્કમ બહુ જાજી છે ને પ્લેનની ટિકિટ લઈને આવી જાય ને ગમે ત્યારે, એવું પણ નથી. સંપૂર્ણ વૈરાગી જીવન. એ બ્રાઝિલના કપલ, યુવાન કપલ હતા, મારા કરતા પણ નાની ઉંમરના, પણ સંપૂર્ણ શરણાગતિ. બરાબર. આજીવિકાનું પણ કોઈ સાધન નહીં. કૃષ્ણ જેમ રાખશે એમ રહી લેશું, પણ પ્રચાર એ જીવનનો ગોલ છે. ત્યારે એ કહેતા હતા કે આ બધી જગ્યાના સંસ્મરણો અમે સાથે લેતા જઈએ, પછી આંખ બંધ કરીને અમે વાગોડતા હોઈએ, ફોટા જોતા હોઈએ, કારણ કે પછી ક્યારે મોકો મળે. અરે આપણો જન્મ ભારત ભૂમિ ઉપર થયો છે. આપણે ધારીએ દર વર્ષે જઈ શકીએ, વૃંદાવન જઈ શકીએ, માયાપુર જઈ શકીએ, અને જવું જોઈએ. ઉંમર જતી રહેશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. ક્યારે પ્લેન ક્રેશ થઈ જાય થોડું નક્કી છે ભાઈ. બરાબર. તો આમાં દુઃખ છે. વૈરાગ્ય. વૈરાગ્ય એટલે શું? બધું છોડી દેવું. તમારી પાસે જે કઈ છે ભગવાનની સેવામાં લગાડવું, એને વૈરાગ્ય કહેવાય. બાળકો, પત્ની, ઘર, અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ. છોડી દેવાના બાળકોને, પત્નીને, માતા પિતાને. મમતામાંથી મુક્તિ લખી છે અહીંયા, સંબંધમાંથી મુક્તિ નથી લખી. મમતા એટલે આસક્તિ. આસક્તિમાંથી મુક્ત થાવ. ઘણા બધા હોય, મારી પત્ની, મારી પત્ની, મારી પત્ની, મારી પત્ની, મારો પતિ, એમાં બે બાણા એમાં જ ખોવાયેલા હોય. બરાબર. છોડો. કેટલાય પતિ બનાવ્યા છે ને કેટલી પત્ની બનાવી છે તમે મેં, ખબર છે? આગળ ગધેડા હતા ત્યારે તમારે મારે એકાદી પત્ની હશે, પતિ હશે. એકાદા કૂતરા હતા ત્યારે હતી, વંદો હતો ત્યારે હતી. માણસ બનીને આવ્યા ત્યારે એકાદી પતિ પત્ની હશે. દેવતાઓ બનીને આવ્યા ત્યારે એકાદી પતિ પત્ની હશે. ત્યારે હજારો પતિ પત્ની બનાવ્યા છે, હજારો બાળકો ઉત્પન્ન કર્યા છે તમે મેં, એક બે નહીં, હજારો. કેટલી આસક્તિ રાખશો, કેટલી આસક્તિ રાખશો આ સંસાર પ્રત્યે? બરાબર. એટલે ભગવાન કહે છે મમતામાંથી મુક્ત થાવ, ઓરિજિનલ સંબંધને ઓળખો. એને જ્ઞાની વ્યક્તિ કીધો છે. અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સંભાવ. મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ ભાવ. ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ એને જ્ઞાની કીધું છે. એવું નહીં કે આને માનવું છું, આને માનું છું, આને માનું છું, આને માનું છું. એને જ્ઞાની નથી કીધું. એકાંતવાસની ઈચ્છા થવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનની સેવા, એકાંતવાસ. સામાન્ય જનસમૂહથી અલિપ્ત, ત્યાં સતત શેર બજારની વાતો ચાલુ છે, છોડો. બરાબર. અત્યારે બધી જગ્યાએ બરાબર એક જ વાત ચાલુ છે, પ્લેન ક્રેશની ચર્ચા. આખો દિવસ એ જ વાગોડે રાખે છે. હવે બરાબર, છોડો ભાઈ. ક્યાં સુધી આ બધી ચર્ચાઓમાં મનને વિચલિત કરશો? ભગવાનમાં લગાડો મન. બરાબર. સર્જન અને પ્રલય તો સૃષ્ટિનો નિયમ છે. નાના નાના સર્જન, નાના નાના પ્રલય આપણી સામે જોઈએ છીએ, થાય છે. આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો જોઈએ તમારે, કે હું શરીર નથી, હું આત્મા છું, અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ કરવી જોઈએ. તાત્વિક એટલે ડિટેલમાં. ભગવદ્ ગીતા વાંચીને, ભાગવતમ વાંચીને ભગવાનને ડિટેલમાં જાણવાની કોશિશ કરો, સ્વયં ભગવાન કહે છે. અને આ વસ્તુ જો કોઈ કરે ત્યારે ભગવાન કહે છે કે હું ઘોષિત કરું છું કે વ્યક્તિ જ્ઞાની છે.
આ ગુણ ધરાવતો ન હોય જે વ્યક્તિ, એ જ્ઞાની નથી, વ્યક્તિ અજ્ઞાની છે. જેને ગુરુ નથી, જેને કૃષ્ણ પ્રત્યે ભક્તિભાવ નથી, બરાબર, ના બાકીના બધા લક્ષણો નથી, એ વ્યક્તિ અજ્ઞાની છે. તો આ જાણવું જોઈએ. એટલે ભગવાન કહે છે, હું જ્ઞેય વિશે તને કહીશ ને જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરીશ. બ્રહ્મ અથવા તો આત્મા અનાદિ છે, મારે આધીન છે. આત્મા ભગવાનને આધીન છે. આત્મા અને પરમાત્મા જુદા જુદા છે, બરાબર. હવે ભગવાન પોતાના વિશે, પરમાત્મા વિશે કહે છે સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે, પણ એ પોતે ઇન્દ્રિય રહિત છે. ઘણા બધા એમ કે જોયું, ભગવાનને કોઈ ઇન્દ્રિય નથી, ભગવાન નિરાકાર છે. ભાઈ, ઇન્દ્રિય રહિત નો મતલબ અહીંયા એ થાય કે તમારે મારે જેવી ઇન્દ્રિયો છે એવી ભગવાનની ઇન્દ્રિય નથી. આપણી ઇન્દ્રિયો ભૌતિક છે, આપણી આંખની લિમિટ છે. આપણે આંખમાં મોતિયો આવી જાય છે, ભગવાનને મોતિયો આવે એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. ભગવાનની દ્રષ્ટિ, ભગવાનના કાન, અહીંયા બેઠા બેઠા જયારે તમે ગોવિંદા ગોવિંદા કરો છો તો આ અવાજ છે ગોલોકમાં સંભળાય છે, ભગવાનના કાનમાં અવાજ પડે છે. જયારે તમે હાથમાં માળા લઈને જયારે માળા કરો છો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કદાચ આ સામાન્ય લાગતું હશે તમને, પણ આ સામાન્ય નથી. આ શબ્દ, આ હરે કૃષ્ણ મહામંત્ર એ ડાયરેક્ટ કનેક્શન છે ભગવાન કૃષ્ણ સાથેનું, ડાયરેક્ટ કનેક્શન છે, બરાબર. અને ભગવાનના નામ અને ભગવાનની અંદર કોઈ ભેદ નથી. નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ, પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો, અભિન્નત્વમ નામ નામીનો. અભિન્નત્વમ, નામ અને નામી વચ્ચે કોઈ ભેદ નથી. ભગવાનની ઇન્દ્રિયો એવી છે, તમે અહીંથી કૃષ્ણ કહો છો તો કૃષ્ણ તમારી સામે સાક્ષાત ઉભા રહે છે, બરાબર. આપણી ઇન્દ્રિય એવી નથી. આપણે તો પાછળથી કોઈક બોલતા હોય તો આપણે ધ્યાન બેરા હોય ને તો આપણને સંભળાય નહીં. બાજુના રૂમમાં કોઈ અવાજ પાડે તો પણ ના સંભળાય ને આપણે આપણી જાતને ભગવાન માનીએ છીએ, બરાબર. આ સમજવું જોઈએ, આપણા પરમાત્મામાં તફાવત છે. સર્વ જીવોના એ પાલન કરનાર હોવા છતાં એ અનાસક્ત છે. આ ભૌતિક જગતમાં ભગવાન આસક્ત નથી. પ્રકૃતિના ગુણોથી એ પર છે, કારણ કે પ્રકૃતિના ગુણોના સ્વામી છે. હવે અહીંયા જયારે પ્રકૃતિના ગુણોની વાત આવી ને, આ 14મા અધ્યાયનું પૂર્વ બંધારણ છે. હવે અર્જુનના મનમાં પ્રશ્ન થાય કે આ ગુણો કયા, એટલે 14મો અધ્યાયની શરૂઆત થઈ જશે, આવતો અધ્યાય, બરાબર. તો આ પ્રમાણે ભગવાન કે અર્જુન, મેં તને કાર્યક્ષેત્ર, જ્ઞાન, જ્ઞેય આ બધું સમજાવ્યું. કોણ સમજી શકશે? મદ ભક્ત એતદ વિજ્ઞાય, માત્ર મારા ભક્તો, બાકીના બધા માથા ખંજવાળશે. ભગવાને સ્વયં આ અધ્યાયમાં કીધું છે, કોણ સમજી શકશે? તો ઘણા બધાને એમ થાય કે ના, હું ભગવદ્ ગીતા ઘરે લઈ લઉં, વાંચી લઉં ને સમજી લઉં. સમજી શકશો? આ શ્લોકમાં એમ કે છે, મદ ભક્ત એતદ વિજ્ઞાય, માત્ર મારા ભક્તો સમજી શકે. એટલા માટે ભગવદ્ ગીતા છે કોઈ ભૌતિક ચોપડી નથી કે ઘરે લઈ જાઓ ને જાતે વાંચી લો ને સમજી જાઓ, નથી સમજાવવાનું. તમારે આધ્યાત્મિક ગુરુ, પ્રમાણિક પુરુષ, બરાબર, જે આધ્યાત્મિક ગુરુની અંડરમાં હોય એની પાસે જઈને શીખવી પડશે. ત્યારે ને ત્યારે તમે આ સમજી શકશો અને મારા ભાવને પામશો, એટલે કે ભગવત ધામ જશો. એટલે ગુરુ જરૂરી છે. ભૌતિક પ્રકૃતિ જીવોને અનાદિ સમજવા અને તેમના વિકાર અને ગુણોને પ્રકૃતિજન્ય સમજવા. હવે ભગવાન પ્રકૃતિના મુદ્દા ઉપર આવે છે. પ્રકૃતિ એટલે એ છે કે સર્વ ભૌતિક જે કારણો છે, એના કાર્યો એની હેતુ કહેવાય છે. બધા જીવ જે કઈ સુખ ને દુઃખ ભોગવે છે એનું કારણ છે પ્રકૃતિ, માયા દેવી. એ જ તમને સુખ અને દુઃખ આપે છે ને એ જ તમને નવા નવા શરીર આપે છે. આપણને એ બહુ આનંદ આવે છે, જેમાં વ્યક્તિ લટકાયેલો છે, ઉપરથી મધ પડે છે, મધ ચાટે છે, પ્રભુ આમાં બહુ મજા આવે છે. ભગવાન ઉપરથી હાથ લાંબો કરે છે. ભગવાન વારંવાર રામ, કૃષ્ણ, નરસિંહ વરાહ તરીકે આવે, હાથ લાંબો કરે ભગવદ્ ગીતા આપીને, રામાયણ આપીને, મારા દીકરા આવી જાતું. આપણે કહીએ ના ના બહુ મજા આવે છે ભાઈ, હજી તો વાર છે ભાઈ, અભી તો બહુ ટાઈમ હે. ભગવાન હજી ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોવા જવાનું બાકી છે, હજી લગ્ન કરવાના બાકી છે પ્રભુ, હજી તો સંતાન નથી, બાકી છે. તો આપણે આ મધ ચાટવામાં આનંદ કરીએ છીએ, પણ આ હાથ છૂટી ગયા ને તો નીચે કાળોતરો સાપ છે, કાલ નામનો, જે ગ્રસિત કરશે, બરાબર. હાથ નહીં છૂટે, કદાચ પકડી રાખશો તો હાથી આવશે અને જડ મૂળમાંથી ઉકાળશે. આને કહેવાય પ્લેન ક્રેશ. તમારું આયુષ્ય પણ હોય, તમારી તંદુરસ્તી પણ હોય, બધું જ બરાબર હોય, પણ હાથી આવે ને એક સાથે જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. તમારું કાંઈ નહીં ચાલે. ફેંકી દીધા ને, બરાબર. 100, 200, 300 હજી આંકડો આવ્યો નથી, પણ આ ફેંકી દેશે. કદાચ આ પણ ના ફેંકે ને કદાચ તમે એમાંથી બચી ગયા. ધારો કે એમાંથી એક વ્યક્તિ બચી ગયો છે, એક છોકરી પણ બચી ગઈ છે જે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, પણ શું એને આ મળેલી જિંદગીનું મહત્વ છે?
શું હવે આ મળેલી જે જિંદગી છે ગિફ્ટમાં એનું એ મહત્વ સમજીને ભગવાનને શરણાગત થઈ જશે? નહીં થાય. અત્યારે બચી ગયા છીએ તો અમર થઈ ગયા છીએ? અત્યારે પ્લેનમાં કુદાકો મારીને બચી ગયા તો અમર થઈ ગયા? નહીં. આ કાળો અને સફેદ ઉંદર છે, સતત આ ડાળને કોતરી રહ્યો છે. કાળો એટલે રાત અને સફેદ એટલે દિવસ. રાત અને દિવસ કાલને ખાઈ રહ્યા છે. બસ તમને થોડું કહેવાય ને પોસ્ટપોન થયું છે મૃત્યુ. તમે એમાંથી કુદાકો મારી ગયા તો તમે અમર નથી થઈ ગયા, થોડુંક પોસ્ટપોન થઈ ગયું છે. આજે બચી ગયા તો કાલ વારો આવી જવાનો છે. આ ગંભીરતા હોવી જોઈએ આપણને, બરાબર. અને બીજું, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, આ ત્રણ દુઃખ આપણને સતત હેરાન કરે છે. આ મધમાખીઓ, છતાં આપણે જીભ બહાર કાઢીને મધ ચાટી રહ્યા છીએ. હું બચી ગયો, બરાબર, હવે હું આનંદ કરીશ, ચાટી રહ્યા છીએ. ભગવાન ઉપરથી હાથ ઊંચો કરે, બેટા તું બચી એટલા માટે ગયો કે મેં તને બચાવ્યો છે, હવે મારી પાસે આવી જાય, હવે ભક્તિ કરી લે. તું ટ્રાફિકમાં એટલા માટે ફસાઈ ગઈ હતી, મારી ઈચ્છા હતી, બરાબર, તું ભક્તિ કરી લે. તારા પૂર્વજન્મના જે બરાબર જે કર્મ હતા એ પ્રમાણે તને રિઝલ્ટ આપીને બચાવી છે, હવે ભક્તિ કર લે. નહીં 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 નહીં, મધ ચાટવામાં બહુ આનંદ છે. એક ફ્લાઇટ મિસ થઈ ગઈ છે તો બીજી ફ્લાઇટ પકડીને અમે જઈશું, આનંદ કરીશું. આ રિયાલિટી છે, બરાબર. આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. કેવું જીવન આપણે જીવીએ છીએ? પ્રકૃતિમય, સત્વગુણમય, રજોગુણમય અને તમોગુણમય. ભૌતિક પ્રકૃતિ સાથેના સંગના કારણે આ થયું છે અને એના કારણે જ આપણને અલગ અલગ યોનિમાં ઇષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત થાય છે. અને ભગવાન હૃદયમાં બેઠા બેઠા આ બધું જ જોવે છે. આટલા અહીં લખ્યું છે, પરમાત્મા આપણા હૃદયમાં કૃષ્ણ બેઠા છે, બે કામ કરે છે, સાક્ષી પૂરે છે અને અનુમતિ આપનારે છે. અલ્ટિમેટલી પરમિશન આપનાર પણ ભગવાન છે, સાક્ષી પૂરનાર પણ ભગવાન છે. તો આ સમજવું જોઈએ. આ નહીં સમજીએ તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ સતત ચાલુ જ રહેશે. તો જે મનુષ્ય સમજી જાય, શું? પ્રકૃતિ, જીવ અને પ્રકૃતિના ગુણોની આંતરક્રિયા. પ્રકૃતિ એટલે આ ભૌતિક પ્રકૃતિ જેમાં તમને મને વારંવાર જન્મ અપાય છે. જીવ એટલે આની અંદર રહેલો આત્મા. પ્રકૃતિના ગુણો એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એની આંતરક્રિયા. સત્વગુણમાં કોઈ કામ કરે, મૃત્યુ થાય તો ક્યાં જાય? રજોગુણમાં કાર્ય કરે, મૃત્યુ થાય ક્યાં જાય? તમોગુણમાં કાર્ય કરે, મૃત્યુ થાય ક્યાં જાય? આને કહેવાય આંતરક્રિયા. હવે આ કોઈ સમજી લે ને તો ભગવાન કે નિશ્ચિત મુકામને પામશે, બરાબર. અને એની વર્તમાન સ્થિતિ ગમે તે હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, એ ભગવાન કે મારા ધામમાં આવતો રહેશે. એટલે સોલ્યુશન શું છે બધા પ્રોબ્લેમ? આજનો અધ્યાયની જે ચર્ચા થઈ, બરાબર, એ અધ્યાય શેના માટે છે? અધ્યાયના માટે છે ઓળખો કે આપણા શરીર નથી, બરાબર, આપણે આત્મા છીએ. અને આપણને મળેલો જે ચાન્સ છે એ બિલકુલ ના વેસ્ટ જવા દઈએ, બરાબર. એટલા માટે આપણે આ બધા જ સોલ્યુશન, બધા જ પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે, ભગવાનના પવિત્ર નામનો જપ, જે આપણે કરવો જોઈએ, બરાબર. તો જ આપણે આ બધા દુઃખોમાંથી બહાર નીકળી શકીશું, નહીતર નહીં નીકળી શકીએ, બરાબર. જો આપણને દયા હોય, કરુણા હોય, આપણે એના માટે પ્રાર્થના પણ કરીએ, પણ આપણે એમાં ને એમાં વિચલિત થઈ જઈએ ને તો આપણે આપણું મૂળ ધ્યેયમાંથી આપણે ભટકી જઈશું. મેં તમને ગઈકાલે કીધું હતું, તમે બધા ખૂબ દુઃખી છો, શોકમાં છો આ ઘટનાના કારણે, હું પણ છું. પણ મૂળ ધ્યેય આપણો યાદ રાખવો જોઈએ ને કે મૂળ ધ્યેય શું છે. આપણે એ પણ જોવું જોઈએ કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને આ સિક્વન્સ તો ચાલુ રહેવાનું છે. લોકો જો કે બહુ યાદ પણ નથી રાખતા, લોકોની યાદ શક્તિ બહુ ઓછી છે. હમણાં પહેલગામનો એટેક થયો તો કેટલાને યાદ છે? એ ભૂલાઈ ગયું, પૂરું થઈ ગયું, સ્વાહા થઈ ગયું. એમ 1 મહિનો જવા દો એટલે આ એર ક્રેશ ભૂલાઈ જશે. આપણે આવી એક પણ ઘટનામાંથી શીખ મેળવતા નથી. મેળવીએ છીએ, મેળવી હોય તો કચ્છમાં એવડો મોટો ભૂકંપ થયો તો, બરાબર, બિલ્ડિંગોના બિલ્ડિંગ છે ઘૂસી ગઈ હતી જમીનની અંદર. ડેડ બોડી સુધા આજ સુધી મળી નથી, એવા હજારો લોકો છે કચ્છની અંદર જેની ડેડ બોડી મળી જ નથી. શીખ્યા આપણે એમાંથી કાંઈ નથી શીખ્યા, બરાબર. એટલે તો યુધિષ્ઠિર મહારાજ કહે છે યક્ષને કે ભાઈ રોજ લાખો લોકો મરી રહ્યા છે, પણ આપણને એવું લાગે કે મારે હજી વાર છે. કેટલી વાર છે? 15 સેકન્ડની, 20 સેકન્ડની, 30 સેકન્ડની, કેટલી વાર છે? નક્કી છે કઈ? બી સિરિયસ, બરાબર ને? જેટલું થાય એટલું ભગવાનનું નામ જપ કરો, ભગવાનને ભોગ લગાડો. ભગવદ્ ગીતા, હું તમને એવું નથી કહેતો તમે વૈરાગ્ય લઈ લો કે તમે સંન્યાસી બની જાઓ, સાધુ બની જાઓ, એ આપણી લાયકાત નથી.
આપણામાં આ હૃદયમાં એ શુદ્ધતા પણ નથી કે આપણે સંસાર છોડીને ભગવાનને 100% શરણાગત થઈ જાય. આપણી એ હજી શુદ્ધતા નથી આપણામાં એટલી, આપણું હૃદય જેટલું શુદ્ધ નથી થયું. બરાબર. તો એટલીસ્ટ આપણે જ્યાં છીએ, આપણે ઓફિસમાં હોઈએ, ભગવાનમાં, બરાબર, ઓફિસમાં હોઈએ કે જોબ ઉપર હોઈએ કે માતાજીઓ, તમે ગૃહિણીઓ, તમે રસોઈ બનતા બનતા પણ ભગવાનનું નામ મહામંત્ર જપ કરતા કરતા ભગવાન માટે રોટી બનાવો, ભગવાન માટે શાક બનાવો, આ પણ ભક્તિ છે. બરાબર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે